સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે। વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે। શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર 100 વર્ષ પહેલા વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક આવેલ સમુદાયને આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું છે। વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે। આ વર્ષથી પણ જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 24 અને 25મી માર્ચ 2024ના રોજ 53મો પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। 25 માર્ચ 2024ના રોજ સવારે ભક્તો દ્વારા નાદસ્વરમ અને ચંડી મેલ્લમ, દક્ષિણ રાજ્યો અને કેરળના વાદ્યો, દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને સવારે 6:30 કલાકે સુરસાગર તળાવથી શોભાયાત્રા શરૂ થઈ હતી અને પહોંચી હતી સ્ટેશન રોડ। શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે રાત્રે 11 કલાકે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી। આપણો આખો તમિલનાડુ સમુદાય છે વડોદરામાં તે સોસાયટીનું લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે। 2010માં નવું મંદિર બનાવવામાં આવ્યું હતું। અમે દર વર્ષે કાવડ યાત્રા કાઢીએ છીએ। આ 53મું વર્ષ છે। અમારા તમિલનાડુના 10,000થી વધુ લોકો અહીં છે, એટલા માટે અમે દર વર્ષે ભગવાન કાર્તિક સ્વામીની કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ। હાલ આ યાત્રામાં 400થી 500 જેટલા લોકો જોડાયા છે। જેમ જેમ યાત્રા આગળ વધશે તેમ ભક્તોની સંખ્યામાં વધારો થશે। આ પંગુની ઉત્તરમ કાવડ યાત્રા છે। વડોદરામાં સ્ટેશનની સામે એક પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિરનું નામ જય અંબે કાર્તિક મંદિર છે। ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે। અમે આ મંદિરની રક્ષા કરીએ છીએ। આપણા પૂર્વજોએ આ મંદિરની ખૂબ જ રક્ષા કરી છે। ભગવાન કાર્તિક દર વર્ષે આ રીતે યાત્રા કરે છે, તે ઇતિહાસ છે। ભક્તોએ વિરામ મૂક્યો। સુરસાગર મંદિરથી શરૂ થઈને કાફલાને ઉપાડીને કાર્તિક મંદિર સુધી લઈ જવામાં આવે છે। તમામ તમિલ, દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો તેમાં ભાગ લે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.